ગુજરાતમાં બાળકોના સ્વાસ્થ્યને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનું મહાઅભિયાન શરૂ કરાયું છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ બાળકોને કૃમિનાશક દવા આપવાના અભિયાન તેમજ ચાંદીપુરા વાયરસ અંગે મહત્વની માહિતી આપી છે। આજે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસે પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે ગુજરાતમાં 1,84,00,000 બાળકોને કૃમિનાશક દવા આપવાનું મહાઅભિયાન શરૂ કરાયું છે। બાળકોના માનસિક અને શારીરિક વિકાસમાં અવરોધરૂપ બનતા કૃમિના નાશ માટે આ અભિયાન હાથ ધરાયું છે। આ ઉપરાંત આરોગ્ય મંત્રીએ ચાંદીપુરા વાયરસ અંગે પણ મહત્વની માહિતી આપી છે। તેમણે શંકાસ્પદ કેસને પણ ચાંદીપુરા વાયરસની જેમ જ સારવાર આપવામાં આવી રહી હોવાની વાત કરી છે। સાથે જ હાલમાં રાજ્યમાં આશરે 33 થી 35 પોઝિટિવ કેસ હોવાનું જણાવ્યું હતું। શું કહ્યું છે પ્રફુલ પાનસેરિયાએ, સાંભળો। પહેલા અમારું રાષ્ટ્રીય કૃમિનાશક દિવસના દિવસે આજે ગુજરાતમાં 1,84,00,000 19 વર્ષથી નીચેના દીકરા દીકરીઓને આ કૃમિનાશક દવા આપવામાં આવશે। કુપોષણ અને પેટના ઘણા રોગો આનાથી અટકાવી શકાય। તંદુરસ્ત નાગરિકો તંદુરસ્તતા બક્ષવા માટે પહેલાં એની અંદર કોઈ રોગ ના હોવો જોઈએ। કૃમિ એક એવું જીવાણુ છે કે જે બાળકનો વિકાસ નથી થવા દેતો, માનસિક શારીરિક બધી જ। તો આજે ગુજરાતના 1,84,00,000 બાળકોને જ્યારે આ દવા આપવાનો રાષ્ટ્રીય મિશનની અંદર આજે આ પ્રાથમિક શાળાથી શરૂ કરવામાં આવે છે। હું આશા રાખું છું કે પૂર્ણ રીતે 19 વર્ષના બધા જ બાળકોને આ દવાઓ અમારા વિભાગના આખી ટીમ દ્વારા ગુજરાતમાં મહેનત કરીને એમને આપવામાં આવશે, જે તંદુરસ્ત સમાજ નિર્માણ માટે આ મિશન ખૂબ જરૂરી છે। સુરતમાં જે ઘટના બની રહેશે, જામનગર, સુરત, સ્મીમેર અને અમદાવાદ બીજા મેડિકલ કોલેજની અંદર પૂર્ણ થયા છે। હવે અન્ય મેડિકલ કોલેજની અંદર હું પોતે જઈને આ સમજાવું છું, કારણ કે એક બાળક ઉપર જ્યારે એક વિદ્યાર્થી ઉપર જ્યારે રેગિંગ થાય અને એક કરે છે, એકને સસ્પેન્ડ કરવો પડે છે અને એક માનસિક રીતે ડિસ્ટર્બ થાય છે, તો બંને બાબત દુઃખદ છે। ડૉક્ટરને સસ્પેન્ડ કરવા એ બિલકુલ યોગ્ય ન ગણાય, છતાં આ દુઃખ સાથે આ ઘટના એક સંવેદના સાથે જોડાયેલી છે। ચાંદીપુરા વાયરસ તમામ શંકાસ્પદ કેસોને અમે ચાંદીપુરા વાયરસની જેમ જ એમને ટ્રીટમેન્ટ આપી છે, પરંતુ અત્યાર સુધીમાં 33 થી 35 જેટલા શંકાસ્પદમાંથી ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યા છે। અત્યારે જે સારવાર ચાલી રહી છે સ્ટેબલ છે। કોઈ દર્દી ગંભીર કે શું કહેવાય એમને સારવાર માપથી પણ બહાર ના આવી શકે એવું અત્યારેના ડૉક્ટરના સ્પેશિયાલિસ્ટ સારવારથી એવું થઈ રહ્યું છે, પરંતુ હજી અમારી ટીમ સંપૂર્ણપણે સજાગ, ગ્રામ્ય લેવલે જ્યાં જ્યાં કેસ મળે છે ત્યાં દવાનો છંટકાવનો બહુ ગંભીરતાથી આ પ્રશ્ન લઈ રહી છે। એક તરફ બાળકોને કૃમિ મુક્ત બનાવવા માટે વિશાળ અભિયાન, તો બીજી તરફ ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય વિભાગની સઘન કામગીરી। બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આ સમગ્ર મામલે આપના વિચાર અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।